ટુ ગાઈસ દેશી રસોઈ કાઠિયાવાડી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત. આજ હું કરું છું ને એથી દરિયાની અંદર મસ્ત મજાનો આપણે વિડીયો શરૂ કરી દીધો હોય. રોડો અને રૂપાળો દરિયાની અંદર શું વસ્તુ આવે, કેવી રીતની વસ્તુ આવે એ તમને આજમાં અપડેટ બોલે તો જાણકારી આપવાની છે. દરિયો શું કહેવાય, એટલે કે આપણે દરિયો તો શું કહેવાય તો બધાને ખબર થઈ કે પાણી હોય દરિયો હોય, પણ એમની દરિયાની અંદર કેવી વસ્તુ શું વસ્તુ દરિયાની અંદર ખાલી થાય ને તેવા દેખાય, પાછો દરિયો ભરાઈ જાય તેવા શું દેખાય, દરિયો ભરાઈ જાય ને તેવા પાણી દેખાતું હોય, અને દરિયો ખાલી થાય ને તેવા નવી વસ્તુ આની અંદર ખાલી પાણી હોય જાય એટલે પીડ્યું હોય પથ્થર ને આ તેને અલગ અલગ બેલા કહેવાય, અલગ અલગ પાણા કહેવાય. તો દરિયાને તમને થોડી અપડેટ આપું, લાગશે પણ આવશે મજા. તો કન્ટિન્યુ જો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, ચેનલમાં નાખ્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરજો. નાનકડી એવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વરસાદ ફૂલ શરૂ છે એટલે કે ધીમો સાટો શરૂ છે, ફૂલ નથી. બાકી તો તમને થોડો નજારો દેખાડું, અને બોલી ઓછો એથી વધારે સંગીતનું કામકાજ વધારે છે આજમાં ટણટણિયું. આપણે કેમ કે સિનેમેટિક સીન કેમ હોય એની જેમ તમને બધી નવી વસ્તુ દેખાડી, અલગ અલગ કંઈક કરીએ આપણે દેશી જુગાડ. પછી હું મારે જેમ વિડીયો બનાવવાનું મેં વિચાર્યું ને એવી રીતનો વિડીયો બનશે ને તો તમને બધાને મજા આવશે. નકર એવી રીતનો નહીં બનેલો હોય તો મજા નહીં આવે. એનું કારણ શું છે ખબર છે તમને? કોઈ નહીં ખબર હોય, મને એકને ખબર છે. વરસાદ વધ્યા તો ઇન્સ્ટન્ટ પાક શું કરે એ પાકું છે. ચાલો કન્ટિન્યુ વિડીયો શરૂ કરી દઈએ. ફેમિલી સૌથી પહેલાં છે ને આ અમારું ઘર છે અહીંયા, અને અમારી બોટું અહીંયા પડ્યું છે તો તમને દેખાડી દઉં. અમારું બોટું છે આ છે ને, અને આપણે આવી ગયેલા છીએ હું ધનજી દરિયામાં. કા ધનજીભાઈ પછી છે ને તમને ખબર નથી તો કીધું આવી રીતનો નજારો છે. અને દરિયાની અંદર આપણે નજર નાખીએ, દરિયાની અંદર જોઈએ એટલે કે નજર નાખવામાં એટલે કે જોઈએ એમ. તો આમ જુઓ મોજા કેટલા છે ગાઈસ, જુઓ તમે. ઓહો એ ધોળો હે બાંગ, નજર પૂગે ને ત્યાં લગણ એક જ ધારા લોટ કેવડા ઓ તારીખ. ઓ માય ગોડ, જો આ જોવા મળે તમને, એ જોવા મળે નવીનમાં કાઈસ. એ હું દેખાડું એમની તાલી છેટલી ઠેઠ ભાંગે. એ તો તમે જુઓ યાર, આમ જોવો આગળ અહીંયા ભાંગશે મોટો આવશે. જો આમ જોવો અહીં જોવો ગાઈસ, તમે ખાલી જુઓ કન્ટિન્યુ. બાકી તો આમ હરારાટી થઈ જાય. ઓ ભાઈ ના હોય ને તો બાકી છે આમાં મોજા બધે ભાંગે છે, એક ઠેકાણે ભાંગે એમ નથી. આમ તમે જોઈએ રાખો ખાલી ગાઈસ કન્ટિન્યુ. જ્યાં સુધી નજર પૂગે ત્યાં સુધી, અને એક જ તારા મોજા. ઓહો અહીંયા ફીણા કાઢલી ખાય જવો તમે એને મારા વાલા. હજી આ બાજુ આયલા પાછળથી બહુ દૂરથી મોજા આવે, અને ઉષાથી તેને ઉછળી ભડાંગ પડીંગ ભાંગે ભાઈ. પછી છે ને ભાઈ આમાં કઈ વધારાનું. ઓહો આમ જો ભાઈ યા એવી રીતનું છે. પછી બીજો નજારો વધારાને દેખાડી. ચાલો હવે આ છે ને દરિયાની અંદર પથ્થર છે, ઓલો પથ્થર છે, આ પથ્થર છે, આ પથ્થર છે, આ પથ્થર છે. હું ઊભો એ તેને આ એ પથ્થર છે, ઓલો છે. આમ મતલબમાં કેટલી જાતના પથ્થર છે. તમને એમ લાગે ને પાણા છે, એમ પાણા નથી. એક જાતના પાણા છોડે છે યાર. લે હવે તમને મારે દેખાડવાનું, શીખવાડવાનું, અને તમને એમ થવું જોઈએ ને નહીં નાનજીભાઈ તમે બોલ્યા ને એ વાત તમારી સાચી છે, એમ તો લાગવું જોઈએ. કે તો એમ લગાડવા માટે મારે પ્રૂફ સાથેનો વિડીયો બનાવવો પડે. તો આ પ્રૂફ શું છે, આ પ્રૂફ શું છે, ચાલો તો તમને એ પણ જણાવી દો. આ પાણો શેઠથી તમને નજર પૂગે નહીં, એટલે કે પાણાની કોર છે. નાલ છેટલી જોતા આવીએ અહીંયા લગડમ જુઓ છે. આમાં તમને બધી રીતનો મતલબ આ પથ્થર એટલે કે પથ્થર જ લાગશે, તમને બીજું કંઈ નવીનમાં લાગશે નહીં. છે ને જુઓ આ નવીનમાં તો હેવળ છે, હેવળ બોલે તો લીલ. આ માછલા ખાતા હોય અને એવું કંઈ ન હોય. જુઓ આવું છે. આની અંદર પાણી હોય, પીણો હોય, ગારો હોય, એવું હોય, માછલાને ખાવાનું હોય. રેડી જુઓ છે ને. પછી આપણે એથી વધારે હવે જોઈએ તો કે પથ્થર અલગ કેમ કહેતા તમે? તો અલગ છે ને ભાઈ, જો આને અલગ પથ્થર કહેવાય. ચારે બાજુ પથ્થર છે, ચારે બાજુ છે નથી એમ નહીં, પણ આ છે ને આમ જુઓ આ કાળો, આ બધો ધોળો બોલે ને તો આ બધો વેકરાનો પથ્થર છે. આ જુઓ તમે વેકરાનો તો તમે કહો, પણ આમ જુઓ કેવો હે મિત્રો, જુઓ તમે લાલ, ધોળો, કાળો, પીળો. ઓહો એ કેમ છે ગાઈસ, આમ તો જુઓ અહીંયા હે. ઓહો મિત્રો, એટલે કહેવાનો મિનિંગ આ છે ને વેકરાનો પાણો બનેલો છે, બેલું કહેવાય, બેલું. આ વેકરાનું બનેલું છે. અને આ છે ને હવે એમની એકની એક જગ્યાએ એક આ માથે ના હેઠું આ આવડું મોટું ને આ આવડું એવું. આ વેકરાનું બીનું, આ શેનું બીનું છે? તો એમને આમાં તાઈ વેકરો જ નથી એવો. જો તો ખરા લ્યો આમાં શું કરવું પડે? આમ ઢાંકી દઈ બોલો. આ કાળો પાણો એટલે કે આ કાળી ધોળીનો બીનો છે પાણો. રેડી. અને આ ધોળો પાણો, તો ધોળાનો તો બીનો છે ને. અમે કઈ એક ઉપાધિ ચડી છે ગાઈસ. શું કેવું તમારું બધાને? આમ જુઓ છે વેકરો મસ્ત. એક પાણા એક ના એક તો અલગ અલગ દરિયાની અંદર અલગ અલગ સિસ્ટમ. એક ધોળો, કાળો,
પીળો લાલ ટીકણું પૂછડું લોકડું બધું આવી જાય એમાં તમારે સમજી લેવાનું. બાકી તો કાદી કેવી આવે તો એ તમને દેખાડું. કાદી એટલે કે પથ્થર, એ પથ્થર છે ને કેવો પથ્થર હતા કે 100% પથ્થર, એ નાલી ઉછળે નહીં ને નાલી ત્યાં જાય નહીં, ત્યાં કાંઈ ખરે નહીં. અને આ પથ્થરે છે ને બેલા આ એ ઉછળે નહીં અને આ લીધે જાય નહીં. એનું કારણ એ છે કે નાના તો છે જ નહીં. આમ તો જો આ કવડો છે, હું કેવું તમારું ગાઈસ, આ કવડો મોટો પથ્થર છે કે એની વાત ન પૂછો મારા વાલા. આ બધી છે ને પથ્થર છે, હું કહેતો ને પથ્થર કાદી બોલવામાં શું આવે ને ખબર છે? કાદી. કાદી એટલે એક ખરખું લેવલ હોય એમ, મતલબ આમ ખાડા ખૂબી છે એમ હોય પણ આમ લેવલમાં હોય. આ છે ને તૂટીને ભાગી ન જાય ત્યાં, આવી રીતે આમને મતલબમાં હાણું હોય જ તેમ જુઓ. એટલે ઠેઠ આવી તો ધનજી છે ને ના હું ત્યાં દેખાય છે. વરસાદ ઓલરેડી શરૂ છે. બાકી આવી રીતનો બધો નજારો છે દરિયામાં. અને આપણે રત્નેશ્વર બાજુ જોઈએ, રત્નેશ્વર બાજુ જોઈએ કે તો આવી રીતનું દેખાય, આ બાજુ જોઈએ તો આવી રીતનું દેખાય. શું કેવું તમારું બધાનું? એ આપણે રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા હોય તો ફેમિલી ત્યાં જવું પડે. અહીંયા દર્શન થઈ શકે જવો તમને. જય જય ભોળાનાથ. એટલે મહાદેવની અણી નહીં પણ રત્નેશ્વરની અણી કહેવાય. હા હવે ખબર પડી. મહાદેવનું મંદિર તો અહીંયા છે કા મારું બેટું. આ અણી છે સાસ કોની ભાઈ ગુજરાતી ભાષામાં. જો આ રત્નેશ્વરની સાસ છે આ. બાકી દરિયો અત્યારે ખાલી છે ને તી નકર ફૂલ બાકાજી કે ના તો મોજા ઉઠતા હોય બહુ. સંભળાય કે નહીં સંભળાય તો ગાઈસ કહેજો. રેડી? સરસ. ઊન ધનજી છે ને વરસાદ થોડોક વધી ગયો એટલે ઘરે ભાઈ હા ઘરે ભાઈ તો એક જીવડો ખતરનાક દરિયામાં નીકળેલો છે યાર. ઘરડો મોટો છે, દેખાડું તમને. તમે જોઈ જાવ તેમ થાય ઓય બાપા આ શું પણ એ મેન જીવડો હે યાર, ખતરનાક. તમે દેખાડું તો ફેમિલી આમ તો જવો જીવડો. ઓય બાપા એ કવડો મોટો જીવડો ને શું હોશિયાર. આમ તો જુઓ. ઓહો એ જુઓ તો ખરા. અને હલાવવો પડશે સરસ. એ ગાઈસ એ મળી આ તો સોટી. અને હિંગડા વાળો હો હાલ તો ફાલતું છોડા એ રાવ દે તો ધનજી રાવ દે ને. જુઓ જોયો ગાઈસ આવી રીતનો હે ભાઈ. ઓહ એ ઓ તરીકે બીક લાગે એવો છે કે હું એ બીવું બોલો. આમ જોયું ને મોઢું, એની છાતી, એના હાથ, એના પગ કેમ છે સીધો હોય જો. ઓહ એ ભયંકર ભાઈ 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 ભાઈ. સંજીભાઈ તમને બીતા નથી? કવડી જાય એટલે દરિયામાં નીકળું બોલો. આ કવડું મોટું હે જો તો ખરા. ભારે કરી યાર, ખતરનાક જીવડો. ઓય પકડી દે. એ આ લે અહીંયા જરૂર નાનું નથી હો, મોટું તો કાધનજી. ચાલો તો હવે જઈ ડાયરેક્ટ પાછા ઘરે. વરસાદ વધી ગયો, વાદળા જોવા મિસ્ટન આવે છે તો. અને ભાઈ વરસાદની ફૂલ આગાહી છે, ભારેથી અતિ ભારે થવાનો છે વરસાદ. તો કૃપયા કરીને સાવચેતીમાં રહેજો બધા અને ઘરમાં રહેજો હાંસવી વ્યવસ્થિત. શું કેવું તમારું બધાનું કોમેન્ટ કરીને કહેજો. તો ફેમિલી આપણે આ વિડીયો પૂરો કરવાનો છે. મળશે કાજલ મસ્તીના નવા વિડીયોમાં. આજનો વિડીયો તમને દરિયાની માહિતીવાળો કેવો લાગ્યો ખાસ જણાવજો. અને મળશું બીજા મસ્તીના નવા વિડીયોમાં. બધા મિત્રોને જય માતાજી, બાય બાય.